સો ફ્રેન્ડ્સ, ઘણા દિવસોથી કેટલાક મિત્રોની રિક્વાયરમેન્ટ હતી અને કહેવાય ને કે વારંવાર અમારી પાસે ગ્રુપમાં અને કોલ્સમાં ફરિયાદ આવતી હતી કે એમનો ફોન કહેવાય ને કે ખિસ્સામાંથી બહાર કાઢે અને પાવર કી પ્રેસ કરે નહીં, એટલે કે પાવર કી દબાવે નહીં, છતાંય કહેવાય ને કે સ્ક્રીન ઓન થઈ જાય અથવા તો કહેવાય ને કે પલંગ પર કે સોફા પર કે પછી આપણે ટેબલ પર ગમે ત્યાં ફોન મૂકેલો હોય અને એ સમયે ખાલી નોર્મલ એક કોઈનો સ્લાઇડ એવો આંગળી કે હાથ અડી જાય અથવા તો કોઈનો મેસેજ આવે તો એમ કહેવાય ને કે વિધાઉટ પ્રેસ પાવર કી અને સ્ક્રીન ઓન થઈ જાય છે. તો આવી ફરિયાદો આવી છે મતલબ કે બધાની, અને આવી પ્રોબ્લેમથી બધા કહેવાય ને કે અત્યારે સામનો કરી રહ્યા છે આ સમસ્યાનો. તો આજે આપણે એને સોલ્યુશન લઈને આવ્યા છીએ. સો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. Quick step back button. તો સર્વપ્રથમ આપણે અહીંયા સેટિંગ ઓપન કરવાનું છે. As screen recorder. ઓકે, તો હું અહીંયા ફોનનું જે સેટિંગ હોય છે આપણે મેઇન સેટિંગ એને ઓપન કરું છું. Quick settings. સેટિંગ પર ડબલ ટેપ કરીશ અને બીજી વસ્તુ એક કહી દઉં કે હું અત્યારે રિયલમીના ફોનના આધારે બતાવું છું અને મારા રિયલમી C11 એન્ડ્રોઇડ વર્ઝન 11નો ફોન છે. તો આ રિયલમીના ફોનના આધારે બતાવું છું અને આ મેથડ અથવા તો આ કહેવાય ને કે પદ્ધતિ જે મોબાઈલમાં કામ ના કરે એ મોબાઈલમાં હું એક પદ્ધતિ બતાવીશ. આ બતાવ્યા પછી, આ ટ્રિક્સ બતાવ્યા પછી એક બીજી પદ્ધતિ તમને બતાવીશ કે જે બીજા મોબાઈલોમાં પણ કામ કરશે, જેવા કે સેમસંગ, રેડમી. ઓકે, તો ચાલો હું સેટિંગ ઓપન કરું છું. પહેલાં રિયલમી C11નું બતાવી દઉં, પછી ત્યારબાદ તમને રેડમી, સેમસંગમાં જે કામ કરે એ બતાવીશ. ઓકે, તો ચાલો સેટિંગ ઓપન કરીએ. બીજી વાતની એક ચોખવટ કરી દઉં કે રિયલમીમાં હું પ્રેક્ટિકલ બતાવીશ અને બાકીના જે ફોન છે રેડમી, સેમસંગનો અને ઓપ્પો, વિવો કે પછી તમારા જોડે આઈફોન કે જે કોઈ હોય એ બધાનું જે બતાવીશ એ કહેવાય ને કે પ્રેક્ટિકલ નહીં બતાવું, એનું ખાલી તમને મૌખિક હું તમને કહી દઈશ, એ પ્રમાણે તમે કરી દેજો એટલે થઈ જશે. તો ચલો આપણે પહેલાં રિયલમીનું જોઈ લઈએ. સેટિંગ ઓપન કરું છું. સેટિંગ્સ ઓપન કર્યા બાદ તમે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરશો એટલે એક ઓપ્શન મળશે, તમને બતાવું. Account avatar. Network connected. Apps ampersand. Display. Sound. Storage. Privacy. Smart controls. Lift to check phone. ઓકે, સ્માર્ટ કંટ્રોલ આની અંદર જવાનું છે. ડબલ ટેપ કરું છું. ફરી એકવાર જોઈ લો, રિયલમી યુઝર્સને ખાસ જણાવવાનું. Smart controls. Lift to check phone. આના પર ડબલ ટેપ કરીશ. Smart controls. સ્માર્ટ કંટ્રોલ પછી લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Smart controls. Search settings. એ જે છે એ હેડિંગ હતું અને પછી અહીંયાથી તમે સર્ચ પણ કરી શકો છો. પછી Lift to check phone. To check time, notifications, and other info, pick up your phone, period. ઓકે, તો આ જે છે એની પાછી Off. Switch. માની લો કે તમે આને ઓન રાખશો તો તમે જ્યારે પણ તમારામાં કોઈનો ફોન આવશે કે મેસેજ આવશે તો એ મેસેજ જતો રહેશે, મતલબ આવી જશે, અથવા તો ફોન આવીને અથવા મિસ કોલ આવીને રહી જશે તો પણ તમારી સ્ક્રીન જે છે એ ખુલી જશે જો પાસવર્ડ નહીં નાખેલો હોય તો. ઓકે, પિન, પેટર્ન, પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ નહીં મારેલી હોય તો તમારું સ્ક્રીન ઓટોમેટિકલી ખુલ્લું રહી જશે. ઓકે, જો આ ઓન હશે તો તમારે આને કમ્પલસરી ઓફ કરી દેવાનો છે. જુઓ, Lift. Off. Switch. Lift to check phone. ઓકે, Off. Switch. આને તમારે કમ્પલસરી રિયલમી ફોન યુઝરને ખાસ જણાવવાનું કે આ તમારે ઓફ કરી દેવાનું છે. તમારે જે સમસ્યા સર્જાતી હતી કે પલંગ ઉપર પડ્યા કહેવાય ને કે સ્ક્રીન ઓન થઈ જાય છે, ખાલી સિંગલ એવું ટચ કરીએ તો પણ લોક ખુલી જાય છે, પાવર કી પ્રેસ કર્યા વગર, ખાલી એમ કહેવાય ને કે ખિસ્સામાંથી ફોન બહાર કાઢીએ તો બી સ્ક્રીન ઓન થઈ જાય છે. તો આ બધાનું સોલ્યુશન આ જ છે. આ તમારે ઓન હશે એટલે કે ચાલુ હશે તો ઓફ કરી દેજો, એટલે તમારે કહેવાય ને કે આ વાતની છેક સુધી ખમાન મજા થઈ જાય. Off. Smart motion.
Pick up, flip or shake device to control relevant applications. તો આ સ્માર્ટ કંટ્રોલ છે એની અંદર તમારે ઘણા બધા ફીચર મળે છે, તમને અંદર જઈને બતાવું. Smart motion. લેફ્ટ વર્ડ સ્વાઇપ કરીશું. Smart motion. હેડિંગ છે, Search settings. સર્ચ કરી શકાય. Off. Switch. આ ઓફ છે. પહેલાં હું તમને બધું બતાવી દઉં પછી ઓન કરીને બતાવું. ઓકે, જુઓ. Smart call. Heading. સ્માર્ટ કોલ હેડિંગ. Easy answer. Pick up the device and close to your ear to answer incoming calls. Disabled. ઓકે, તો આ માની લો કે તમારે કોઈને ફોન આવે ને ખાલી તમે જેમ આપણે સિમ્પલ એક કહેવાય ને કે આમ ફોન હાથમાં લઈને કાને રાખીને હેલો એવું કહીએ ને, એવી એ કહેવાય ને કે અહીંયા તમે ખાલી એ ટાઈપનું કરો તો ફોન ઉપડી જાય, એના માટેનું છે આ. બરાબર. પછી Off. Switch. Disabled. આ ઓફ એટલા ડિસેબલ બતાવે છે કારણ કે આગળનું મેઇન તમે ઓન કરો ને તો જ આ બધા ઇનેબલ થાય, બાકી ઇનેબલ થશે નહીં. આ વાતની ખાસ નોંધ લેજો. પહેલાં બતાવ્યું એમાં પણ અને આમાં પણ. Easy bell. Pick up the device when it is ringing, ring will weaken and device will vibrate. Disabled. ઓકે, તો આ પણ એક ફોનના રિલેટેડ છે, એને પણ કહેવાય ને કે અહીંયાથી ઇનેબલ કરી શકાય, પણ ફર્સ્ટવાળું ઓફ છે એટલે અહીંયા એ ડિસેબલ બતાવે છે. On. Switch. Disabled. આ ઓન જ છે પણ કહેવાનો મતલબ પહેલાંના લીધે આ ઓન હોવા છતાં નિષ્ક્રિય રહેશે. આના પછી બધા જ ઓન જ છે, પણ એ ફર્સ્ટવાળું જ્યાં સુધી હું ઓન ના કરું ત્યાં સુધી આ બધા ડિસેબલ છે. Mute incoming calls. Flip the device to mute incoming calls. Disabled. ઓકે, તો માની લો કે કોઈ કોલ આવે છે અને હું આમ કરીને કહેવાય ને કે આમ આપણે શેક કરું ફોનને તો રિંગ મ્યુટ થઈ જાય, પણ એ અહીંયા ડિસેબલ છે એ પણ. Off. Switch. Disabled. Smart audio and video play. Heading. ઓકે, આ સ્માર્ટ વિડીયો એન્ડ ઓડિયો પ્લેઇંગ એનું હેડિંગ આવ્યું હવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર કેટલા બધા ફીચર તમને મળે છે, તો તમારે આને જરૂરથી યુઝ કરવો જોઈએ. Play control. When music or video is playing, flip device to pause, flip again to resume. Disabled. તો અહીંયાથી તમે કોઈ પણ વિડીયો ઓડિયો સાંભળતા હોય તો તમારે કહેવાય ને કે શેક કરવાથી પ્લે પોઝ થાય, નેક્સ્ટ પ્રીવિયસ થાય, એવું પણ અહીંયાથી સિસ્ટમમાં મળે છે. ફોનમાંથી જ તમારે કહેવાય ને કે નેક્સ્ટ બટન પ્રીવિયસ બટન હોધવાની કે કંઈ કરવાની જરૂર ના પડે. ઓકે, તો એ પણ આ ફોનમાં અવેલેબલ છે. તમે પણ બીજા પણ ફોન યુઝર હશે એમને પણ આ મળશે, પણ એમને ક્યાં મળશે હું તમને બીજી ટ્રિક્સમાં કહીશ. ઓકે, જેને આ પ્રમાણે જેનામાં સેટિંગ નહીં હોય એનામાં બીજા નંબરમાં જે હું બતાવું છું એમાં હશે. ઓકે. Off. Switch. Music switch. When music is playing, shake the device to switch music. Disabled. ઓકે, તો મેં હમણાં જે કીધું એ પ્રમાણે મ્યુઝિક ચાલુ હોય ને શેક કરો તો બદલાય, એ રીતના પ્લે પોઝ થતું હોય છે. જી હા, તે વગેરે. Off. Switch. Lock music switch. Music is playing when it is lock screen, shake the device to switch music. Disabled. ઓકે, તો તમારે લોક સ્ક્રીનમાં મ્યુઝિક ચાલી રહ્યું હોય, બરાબર. લોક સ્ક્રીન મતલબ કે સ્ક્રીન બંધ કરીને તમે ગીત સાંભળતા હોય કે ઓડિયો વિડીયો સાંભળતા હોય, આપણે બ્લાઇન્ડ તો વિડીયો સ્ક્રીન શો કરવાની કોઈ જરૂર ના હોય, એટલે લોક કરીને માનો તમે સાંભળો છો અને શેક કરો છો તો પણ આ કહેવાય ને કે એ કામ કરશે, એવું એનું કહેવાનું છે. Off. Switch. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું છે આની અંદર. બેક કરીશું આપણે. તમારે કહેવાય ને કે આમાંથી તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો, બહુ સારા એવા ફીચર છે. Smart controls. Off. Search setting. Lift to off. Smart motion. Pocket mode. Smart control when device in pocket. ઓકે, તો આ પોકેટ મોડ એટલે કે ખીચામાં ફોન હોય, હમણાં મેં કીધું એ પ્રમાણે કે ખીચામાં હોય, પર્સમાં હોય કે તમારા બેગમાં હોય, એ રીતના પોકેટ, એના ટેકનોલોજીની ભાષામાં પોકેટ કહેવાય, બરાબર. તો એના Pocket mode. ડબલ ટેપ કરીને ઓપન કર્યું પોકેટ મોડને. લેફ્ટ રેડ સ્વાઇપ કરીએ. Pocket mode. Search settings. Off. Switch. આ ઓફ છે. શું કામ કરે, મતલબ ઓફ રાખવાથી શું ફાયદો થાય અને ઓન રાખવાથી શું નુકસાન થાય, અથવા તો ઓન રાખવાથી શું ફાયદો થાય અને ઓફ રાખવાથી શું નુકસાન થાય એ આપણે જાણીએ. Touch disable. Prevent misuse when the device in the pocket.
On. Switch. Disabled. માની લો કે તમે કહેવાય ને કે આ ઓન રાખો ને તો કહેવાય ને કે ઘણીવાર ફોન ખીચામાં પડ્યો પણ રિસીવ થઈ જાય છે અને ઘણીવાર પોકેટ મોડમાં આવી જાય છે ને તો કહેવાય ને કે બહુ તકલીફ સર્જાતી હોય છે અને પછી કામ પણ નથી કરતો ઘણીવાર તો જાણે હાલ કંપનીમાંથી લીધો હોય એ પ્રકારનો એ થઈ જાય છે એટલે બહુ મુશ્કેલી સર્જાશે અને ટોટલી બ્લાઇન્ડને તો ખાસ નોંધ લેવી કે આ બંધ જ રાખવું કારણ કે બહુ હાનિકારક છે શોર્ટમાં. Smart bell. Ringtones automatically maximum and vibrate. On. Switch. Disabled. ઓકે તો આ કંઈક રિંગટોન ને વાઇબ્રેશનના રિલેટેડ છે એ પણ આપણે કંઈ કામનું નથી. મેક્સિમમ વોલ્યુમ એનું ઘટી જાય વધી જાય એવું કંઈક જાતે થઈ જાય એવું કંઈક આવે છે. Power saving. Turn off Wi-Fi search automatically to save power. Off. Switch. Disabled. તો આ એના માટે છે કે તમે જ્યારે પણ વાઈફાઈ ચાલુ કરો છો ત્યારે ઓટોમેટિક તમે જોયું હશે કે તમે ઓળખતાય ના હોય તમે જાણતાય ના હોય એવા લોકોનો કહેવાય ને કે પાસવર્ડ નહીં નેટવર્ક ત્યાં શો થતા હોય છે. તમે વાઈફાઈ ચાલુ કરો તો તમને ત્યાં બતાવતા હશે જોજો તમે તો તમને બધા કહેવાય ને કે અલગ નામથી શો થશે. તમે ડબલ ટેપ કરો તો એ લોકોએ સામેવાળાએ પાસવર્ડ મારેલા હોય એટલે કનેક્ટ તો થાય નહીં પણ ખાલી નામ બતાવે એમ. તો એ અહીંથી તમે એને કંટ્રોલ કરી શકો છો બરાબર જેથી તમારે બેટરી જે છે એ બચે એવું એ કહેવા માગે છે. લેફ્ટ સ્વાઇપ કરશું. ઓકે તો આ પૂરું થઈ ગયું આપણે બેક કરી દઈએ. Smart controls. Pocket mode. ઓકે ફ્રેન્ડ્સ તો Lift search setting. Smart control. Back. But search setting. Lift to check phone. To check time, notification. હવે Back. આપણે એવા યુઝર્સની વાત કરીએ. આ રિયલમીનું અહીંયા પૂરું થાય છે. રિયલમીની અંદર જેટલું એ હતું સમજાવવાનું એ મેં સમજાવી દીધું છે. પ્રેક્ટિકલ બતાવી અને તમને જણાવ્યા છે દરેક ફીચર. તો આમાંથી તમે રિયલમીના યુઝર્સ જે છે એ આમાંથી કોઈ પણ ફીચર તમારે ઉપયોગી બનતું હોય તો તમે યુઝ કરી શકો છો. અને ખાસ કરીને જે ઓટોમેટિક સ્ક્રીન ચાલુ થઈ જાય છે એનો તો લાભ લઈ જ શકો છો અને લેવો જ જોઈએ કારણ કે ઓટોમેટિક એ સ્ક્રીન ઓન કરી દે તો ઘણીવાર બ્લાઇન્ડ લોકોને તકલીફ પડે બરાબર અને એ આપણી સિક્યુરિટી અને પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને પણ એ વ્યાજબી નથી. ઓકે તો હવે કરીએ રેડમી અને સેમસંગ એવા યુઝર્સની વાતો. તો એવા લોકોએ સેટિંગ્સ ઓપન કરવાનું છે. સેટિંગ્સ ઓપન કરશો ત્યાં તમારે એડવાન્સ ફીચર શોધવાનું છે અને ના મળે તો ઉપર સર્ચનું બટન તમને મળશે બરાબર. સર્ચનું બટન તો દરેક ડિવાઇસમાં મળતું હોય છે. તો સર્ચનું બટન મળે ત્યાં તમારે કીબોર્ડ ઓપન કરી તેના પર ડબલ ટેપ કરશો એટલે કીબોર્ડ ખુલશે. ત્યાં તમારે એડવાન્સ ફીચર સર્ચ કરવાનું છે. એડવાન્સ ફીચરમાં જઈને તમારે મોશન એન્ડ જેસ્ચર એ નામનું ફીચર શોધવાનું છે. મોશન એન્ડ જેસ્ચરમાં તમે ડબલ ટેપ કરશો તો તમારે પહેલું જ ઓપ્શન હશે વેક સ્ક્રીન એવું કંઈક નામ હશે એનું તમે જોઈ લેજો. તમારી રીતે પહેલું જ ઓપ્શન આવશે એને તમારે કહેવાય ને કે બંધ કરી દેવાનું છે. તો તમારે આ બધી પ્રોબ્લેમ જે મેં તમને બતાવી કે આ ચાલુ ફોન થઈ જાય હા તે ખાલી ટચ થવાથી સ્ક્રીન ઓન થઈ જાય એ બધી જ. અને આમાં જે પણ બીજી એક શોર્ટમાં વાત કહી દઉં કે આમાં જેટલા પણ મેં ફીચર બતાવ્યા એ બધા જ ત્યાં આગળ તમને એ શો થશે. મતલબ કે સેટિંગ્સની અંદર એડવાન્સ ફીચરની અંદર મોશન એન્ડ જેસ્ચરમાં જઈ અને પહેલું ને બીજું બે ઓપ્શન છે એની અંદર તમે જોઈ લેજો કે તમને કહેવાય ને કે આ બધું વેક સ્ક્રીન એવું કંઈક નામ છે એનું કારણ કે મારામાં છે નહીં ફોનમાં એટલે હું તમને બતાવી નહીં શકું પ્રેક્ટિકલ પણ તમે જોઈ લેજો. વેક સ્ક્રીન આર ટર્ન ઓન એવું કંઈક બોલે છે એનું નામ. એનાથી તમે આ જે પણ ફીચર મેં બતાવ્યા એ તમારે આવી રીતે આ પ્રકારે મેં જે રીતથી બતાવ્યા છે એ પ્રકારે તમારા ફોનમાં ના બતાવે તો આ જે બીજી મેથડ મેં તમને સમજાવ્યું કહી રહ્યો છું એ પ્રમાણે જોજો તો તમારે થઈ જશે. તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે અને આ માહિતી જો તમને ઉપયોગી બની હોય તો વિડીયોને લાઇક કરી
અને વધુમાં વધુ બેઝિક યુઝર સુધી વધુમાં વધુ બેઝિક યુઝર સુધી આ વિડીયોને શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં તમારે કોઈ પણ વિડીયોની રિકમેન્ડ હોય તો જરૂરથી લખજો, જેથી અમને નેક્સ્ટ વિડીયો બનાવવામાં મદદરૂપ થઈ શકે. હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને નમસ્કાર.